હાલો બધા તૈયાર થઈ જાઓ, ગરીબ માણસોને કપડાં, જમવાનું અને રોકડા રૂપિયા દાન કરવા જાઓ છો. એ 5 જ મિનિટ હો, અમે જલ્દી તૈયાર થઈ જઈએ. મમ્મી આમાં આપણા ઘણા બધા પૈસા વપરાઈ નહીં જાય? બતા એમાં પૈસા આપડા વપરાઈ જાય તો શું હોતો છે તને? આપણી જોડે બહુ પૈસા છે. હે પપ્પા, આપણે ગરીબ માણસોને બધી વસ્તુ આપી દેવાની? હા બેટા, આપણે ગરીબને બધી વસ્તુઓ દાન કરવાની છે અને આમાંથી તું કંઈક શીખજે અને મોટી થઈને તું એ દાન કરજે આવી રીતે. કરે છે ભાઈ? આપણે કંઈક સારા કામ કરવા જતા હોય ને એટલે તમારા મોટા ભાઈ આવી જાય. બોલો ભાઈ, કેમ આવવાનું થયું? ક્યાંક બહાર જતા લાગો છો, પણ હું શું કહું છું, મારે થોડીક પૈસાની જરૂર હતી. મારે થોડા કરિયાણા દેવા છે ને એટલે. મારી પાસે પૈસા નથી અને હું અત્યારે બહાર જાઉં છું. તમે જાઓ અત્યારે અહીંયાથી. આમ જો થોડા ઘણા પૈસા આપે ને તો સારું. અત્યારે થોડો હું ભીડમાં છું એટલે. ના પાડી તો સમજણ નહીં પડતી હોય. જે દિવસે સારું કામ કરવા જતા હોય ને એ દિવસે દાડો બગાડવા આવી જાય. પણ ભાઈ, મારા છોકરા ભૂખ્યા છે, એની સામું તો જો પેલો કરિયાણા વાળો પૈસા વગર કશું આપતો નથી. થોડી મદદ કરી દે ને તો સારું. એ મારાથી કઈ મદદ નહીં થાય. તમને કીધું ને એકવાર, તમે જાઓ અહીંયાથી. તમે કહેતા હતા કે મારી પાસેથી કશું શીખજે, પણ હું તમારી પાસેથી કશું નહીં શીખું. કેમ બેટા, મારી પાસેથી કઈ નહીં શીખે તું? હું મોટી થઈશ ને એટલે મારો ભાઈ મારા જોડે પૈસા માંગશે ને તો પહેલા હું એને આપીશ, પછી હું દાન કરવા જઈશ. એટલે બેટા તું ગરીબ માણસોની મદદ નહીં કરે? ગરીબ માણસોને દાન કરવું જરૂરી છે, પણ જો પોતાના ભાઈના છોકરા ભૂખ્યા હોય તો. પણ એ જો તમારી સામે હાથ જોડીને ઊભા હોય ને તો તમને બેને શરમ આવી જોઈએ. પહેલા એને મદદ કરો, પછી બહાર દાન કરવા જજો. મારો વિડીયો સારો લાગ્યો હોય ને તો બધાને શેર કરજો.